નમસ્કાર. શું તમે પણ આઈ ખેડૂત પોર્ટલ પર કેવાયસી અપડેટ કરવાની કોશિશ કરી રહ્યા છો અને ક્યાંક અટવાઈ ગયા છો? તો ચિંતા ના કરશો. ચાલો આજે આપણે આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ બિલકુલ સહેલી રીતે સમજી લઈએ. આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન કરતાની સાથે જ જો આવો મેસેજ સ્ક્રીન પર દેખાય તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ એક સામાન્ય બાબત છે અને આને કેવી રીતે સોલ્વ કરવું એ જ તો આપણે આજે જોવાના છીએ. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ આ કેવાયસી કરવું જ કેમ પડે? જો કેવાયસીનો મતલબ છે તમારા ગ્રાહકને જાણો. આનાથી શું થાય? સરકારે પાક્કું કરી શકે છે કે જે પણ લાભ છે એ સાચા ખેડૂત સુધી જ પહોંચે છે. એકવાર આ પ્રોસેસ કરી લો એટલે બસ તમારું એકાઉન્ટ એકદમ સિક્યોર થઈ જાય અને બધી સરકારી યોજનાઓનો ફાયદો આસાનીથી ઉઠાવી શકાય. તો ચાલો હવે સીધા જ પ્રોસેસ શરૂ કરીએ. સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ એ છે સાચી વેબસાઇટ પર પહોંચવાનું. સૌથી પહેલાં શું કરવાનું? પોતાના મોબાઈલ કે કમ્પ્યુટરમાં ક્રોમ બ્રાઉઝર ખોલી લો અને પછી સર્ચ બારમાં બસ આઈ ખેડૂત એટલું લખીને સર્ચ કરી દો. હવે અહીંયા ખાસ ધ્યાન આપવા જેવું છે. સર્ચ કરશો એટલે ઘણા બધા રિઝલ્ટ દેખાશે, પણ આપણે જે પહેલી જ લિંક છે જેના પર લખેલું છે iKhedootGujarat.gov.in, બસ એ જ સાચી સરકારી વેબસાઇટ છે. ભૂલ્યા વગર એના પર જ ક્લિક કરવાનું છે. સરસ, સાચી વેબસાઇટ પર તો પહોંચી ગયા. હવે વારો છે આપણા એકાઉન્ટમાં લોગિન કરવાનું. ચાલો જોઈએ કે એ કઈ રીતે કરવાનું છે. ઓકે, તો લોગિન પ્રોસેસ બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં લોગિન બટન દબાવો. પછી તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય એ નાખો અને ઓટીપી માટે ક્લિક કરો. તરત જ ફોન પર એક ઓટીપી આવશે. એ ઓટીપી અને સ્ક્રીન પર જે કેપ્ચા કોડ દેખાય છે એ ભરીને ફરીથી લોગિન બટન દબાવી દો. બસ આટલું જ. જેવું તમે લોગિન કરશો ને તરત જ સ્ક્રીન પર એક નાનકડું બોક્સ આવી જશે. એમાં પૂછશે કે શું તમે તમારી પ્રોફાઇલ આધાર સાથે વેરીફાઈ કરવા માંગો છો? અહીંયા આપણે આગળ વધવા માટે યસ એટલે કે હા પર ક્લિક કરી દેવાનું છે. વાહ, બહુ સરસ. આપણે પ્રોસેસના સૌથી અગત્યના ભાગ પર આવી ગયા છીએ, આધાર વેરિફિકેશન. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ ફોર્મમાં શું શું વિગતો ભરવાની છે. જુઓ, ફોર્મમાં સૌથી પહેલાં ખેડૂત પ્રકારમાં ખેડૂત સિલેક્ટ કરી લો. મોબાઈલ નંબર તો તમારો પહેલેથી જ ભરેલો આવશે એટલે એની ચિંતા નથી. હવે તમારો જે 12 આંકડાનો આધાર નંબર છે એ અહીંયા ધ્યાનથી નાખી દો અને છેલ્લે વેરિફિકેશન માટેની રીત પસંદ કરવાની છે. હવે અહીંયા એક કન્ફ્યુઝન થઈ શકે છે. વેરિફિકેશન માટે 2 ઓપ્શન દેખાશે. એક છે ઓટીપી અને બીજો છે બાયોમેટ્રિક. તો સવાલ એ છે કે આમાંથી કયો ઓપ્શન પસંદ કરવો? આનો જવાબ એકદમ સહેલો છે. જો તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલો હોય તો બસ આંખ બંધ કરીને ઓટીપીવાળો વિકલ્પ પસંદ કરી લો. એ સૌથી સહેલો રસ્તો છે. અને હા, જો કોઈ ફિંગરપ્રિન્ટ સ્કેનર જેવું મશીન વાપરતા હોય તો એ લોકો બાયોમેટ્રિક વિકલ્પ પસંદ કરી શકે છે. ઓકે, તો હવે આપણે લગભગ છેલ્લે પહોંચી ગયા છીએ. તમે જેવો તમારો વેરિફિકેશનનો ઓપ્શન સિલેક્ટ કરો એ પછી નીચે એક સંમતિ માટેનું બોક્સ હશે. એના પર ટિક કરી દો. બાજુમાં જે નવો કેપ્ચા કોડ દેખાય છે એ લખી નાખો અને બસ ચકાસણી માટે સબમિટનું બટન દબાવી દો. અને બસ કામ પૂરું. આટલું કરતાં જ તમારી વેરિફિકેશનની આખી પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય છે. ચાલો હવે જોઈએ કે આના પછી સ્ક્રીન પર શું દેખાશે. જેવું તમે સબમિટ કરશો તરત જ સ્ક્રીન પર કેવાયસી કમ્પ્લીટ એવો મસ્ત મેસેજ આવી જશે. આનો સીધો મતલબ એ છે કે તમારી પ્રોફાઇલ હવે આધાર સાથે જોડાઈ ગઈ છે અને તમે પોર્ટલની બધી જ સુવિધાઓ વાપરવા માટે એકદમ તૈયાર છો. અભિનંદન. તો હવે જ્યારે કેવાયસીનું કામ તો પતી ગયું છે અને પોર્ટલના બધા જ ઓપ્શન ખુલી ગયા છે ત્યારે એક સવાલ થાય છે. આઈ ખેડૂત પોર્ટલ પર જે આટલી બધી સરકારી યોજનાઓ છે એમાંથી સૌથી પહેલાં કઈ યોજના વિશે જાણવાનું કે તેનો લાભ લેવાનું પસંદ કરશો?